હવે આપણે વિદ્યુત સ્થિતિમાનને લગતા દાખલા થોડાક સોલ્વ કરીએ પ્રેક્ટિસ માટે. જે ટેક્સ્ટ બુકમાં વિદ્યુત સ્થિતિ ઊર્જાને લગતા દાખલા હતા એ આપણે સોલ્વ કરી નાખ્યા. હવે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાને લગતા બીજા દાખલા થોડાક સોલ્વ કરીએ. તો જો એમાં તમને પહેલો દાખલો લઈએ. તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 10 ની -12 કુલમ વિદ્યુત ભાર, 10 ની માની લો કે -2 ઘાત કુલમ વિદ્યુત ભાર, અને આ વિદ્યુત ભારને આપણે વિદ્યુત ક્ષેત્રમાં A થી B બિંદુ પાસે લઈ જઈએ છીએ. માની લો કે એક બિંદુ A છે અને એક બિંદુ B છે. જો હું વિદ્યુત ભારને A થી B બિંદુ પાસે લઈ જાઉં તો મારે કાર્ય કરવું પડે છે 12 જૂલ. તો તમારે મેળવવાનું છે VB - VA. એટલે કે આ બંને બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. તો આપણે સાદું કામ આવી રીતે આપી શકીએ કે W બરાબર આવશે Q ડેલ્ટા V. W બરાબર Q ડેલ્ટા V. હવે જો હું ડેલ્ટા V ને કરતા બનાવી દઉં અહીંયા તો ડેલ્ટા V બરાબર આવશે W/Q. અને W ની કિંમત મૂકી દઈએ તો 12 ભાગ્યા Q છે 10 ની -2 ઘાત. અંશમાં આવશે તો પ્લસ થઈ ગયા. તો ડેલ્ટા V એટલે કે ક્યાંથી ક્યાં સુધી આવ્યા? A થી B બિંદુ સુધી. તો VB - VA એટલે ડેલ્ટા V કહેવાય. તો ડેલ્ટા V ની કિંમત આવશે 1200 વોલ્ટ. બરાબર. તો આમ વિદ્યુત ભારને A થી B બિંદુ પાસે લઈ જવા માટે જો +12 જૂલ કાર્ય કરવું પડતું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો આવશે? 1200 વોલ્ટ. બરાબર. પછી આપણે એની પછીનો હજી એક દાખલો કરીએ. માની લો કે તમને 3 વિદ્યુત ભાર આપ્યા છે. એ જે 3 વિદ્યુત ભાર છે એના યામ આપણે લખીએ તો Q1 જે વિદ્યુત ભાર છે એ તમને આપ્યો છે 1 માઇક્રોકુલમ. Q2 આપ્યા છે -2 માઇક્રોકુલમ અને Q3 આપી દીધા છે 3 માઇક્રોકુલમ. અને દરેકના યામ આપ્યા છે આપણને. આનો સ્થાન સદિશ છે 100 મીટર, આનો સ્થાન સદિશ છે 020 મીટર અને ત્રીજા વિદ્યુત ભારનો સ્થાન સદિશ આપ્યો છે 003 મીટર. તો આ 3 વિદ્યુત ભારોની આવી રીતે ગોઠવણી થયેલી હોય તો તમારે ઉગમ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો ઉગમ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો જો તો 3 વિદ્યુત ભાર છે તો 3 વિદ્યુત ભાર હોય તો 3 વિદ્યુત ભાર હોય એનું વિદ્યુત સ્થિતિમાન એ ત્રણેયના સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય. અને એ પણ આપણને ખબર છે કે KQ/R એનું સૂત્ર થાય. અને એમાં Q કેવી રીતે લખવાના? Q નિશાની સહિત KQ/R એ શું હતું? સ્થાનાંતર સદિશનું મૂલ્ય હતું. બરાબર. તો અહીંયા હું લખું V બરાબર V1 V2 V3. V1 એટલે પહેલાના લીધે K અને Q1 KQ1 બરાબર. Q1 ની કિંમત આપણે મૂકી દઈએ 10 ની -6 1 માઇક્રોકુલમ એટલે KQ1/R1. તો બોલો તો પહેલાનું ઉગમ બિંદુથી સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું થાય? 100 હોય તો ઉગમ બિંદુથી 1 મીટર દૂર છે x અક્ષ ઉપર તો સ્થાનાંતર સદિશનું મૂલ્ય થશે 1. અહીંયા લખી નાખ્યા 1 KQ1/R1. અહીંયા KQ2/R2 V2 ની વેલ્યુ થશે. તો ઈ લખાવો તો Q તો આપણે નિશાની સહિત લખવાના છે. તો આ માઈનસ છે તો માઈનસ નું આગળ લખી નાખીએ K 2 * 10 - 6 છેદમાં સ્થાનાંતર સદિશનું મૂલ્ય 2 પ્લસ અહીંયા 3 છે વિદ્યુત ભાર 3 છે તો K 3 * 10 - 6 KQ3/R3. તો R3 કેટલા આપ્યા છે આપણને? 3. જો તો 2 કેન્સલ થઈ ગયા, 3 કેન્સલ થઈ ગયા. બરાબર. તો K * 10 - 6 K * 10 - 6 K * 10 - 6. તો જો તો આ પ્લસ આ માઈનસ તો આ બે ને કેન્સલ કરી નાખો. કેમ કે I 10 ની -6 ઘાત * K I 10 ની 6 ઘાત * K 1 + 1 માઈનસ. તો શું આન્સર આવ્યો? 1 વધ્યા. 9 * 10 ની 9 ઘાત એને * 10 ની -6 ઘાત. તો આન્સર આવ્યો 9 * 10 ની 3 ઘાત વોલ્ટ.
લખી લેવાનું. એની પછીનો આપણે દાખલો કરીએ. માની લો કે સમાન વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે 10 ન્યૂટન પર કુલમ. 10 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર તમને સમાન રીતે આપી દીધું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આકૃતિ હું દોરું છું અને તમને આવી રીતે એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. સમાન વિદ્યુત ક્ષેત્ર x દિશામાં આપ્યું છે તમને. એની અંદર તમને એક ત્રિકોણ દોરીને આપ્યો છે આવી રીતે, અને દરેક બાજુની લંબાઈ 2 મીટર આપી છે. સમબાજુ ત્રિકોણ છે. અહીંયા હું દોરી નાખું a b અને c. તો તમને પૂછવામાં એવું છે કે પેલું va vb કેટલા થાય, બીજું vb vc, અને ત્રીજું vc va. vc va. હવે તમને પહેલા તો ઈ ખબર પડવી જોઈએ કે જો વિદ્યુત સ્થિતિમાન કઈ દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં હોય, તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા મેં દોરી છે. જો તો વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ દોરવામાં આવે. એટલે કે તમે જો આમ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય, અને જો આમ આવો તો વિદ્યુત સ્થિતિમાન વધતું જાય. તો તમે Va vb નો મતલબ એવો થયો કે b ની સાપેક્ષે એનું સ્થિતિમાન. તમે b થી a બિંદુ પાસે આવો. જો તમે b થી a બિંદુ પાસે આવો અને તમને એ પણ ખબર છે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર થશે. બરાબર? કેમ કે યાદ કરો સૂત્ર આપણું શું હતું? Ex ∂V ∂x, Ey −∂V ∂y, Ez −∂V ∂z. બરાબર? અથવા તો આને એમ લખું છું કે Ex −Δv/Δx. કેમ કે અહીંયા આપણે કોઈ વિકલનની કોઈ જરૂર નથી. બરાબર? એટલે મેં ΔV/Δx તો મૂલ્ય શું એવું Ex બરાબર તો મૂલ્ય આવશે ΔV/Δx. અને મેં Δx એટલા માટે લખ્યા કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. તો તમને ખબર છે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર કઈ દિશામાં થાય? તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર થાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. જો આ y દિશામાં હોય તો ΔV/Δy આવે. બરાબર? તો અહીંયા મેં આવી રીતે લખ્યું છે ΔV/Δx. તેથી આની ઉપરથી જો હું સૂત્ર બનાવું તો ΔV અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v એના બરાબર Ex Δx. એનું વ્યાપક રૂપે લખી નાખું. માની લો કે E × d, d એટલે સ્થાનાંતર. તો v બરાબર Ed. તો હવે આપણે પહેલો કેસ સોલ્વ કરીએ તો v બરાબર Ed વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે બિંદુ વચ્ચેનો. બરાબર? એને મેં v બરાબર Ed કહી દીધું. તો v બરાબર Ed સૂત્ર પ્રમાણે સ્થાનાંતર કઈ દિશાનું? જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશાનું સ્થાનાંતર હોય. કેમ કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર એ કઈ દિશામાં થાય? તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશાના સ્થાનાંતર તમારે ગણવાનું હોય. બાકીની દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર થાય નહીં. તો જો તો તમે a થી b બિંદુ પાસે આવ્યા તો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. તો x દિશામાં કેટલો ફેરફાર થયો? જો તમારે લંબ દોરી નાખો. સમબાજુ ત્રિકોણ છે. તો જો તો તમે આ બિંદુએથી b બિંદુએ આવ્યા, બરાબર? અહીંયાથી આમ આવ્યા એટલે આટલું જાય. તો x દિશામાં જો તો આટલો ફેરફાર થયો આટલો. એટલે કે આ મધ્ય બિંદુ હોય તો આ 2 મીટર છે. સમબાજુ ત્રિકોણ હોય તો આ 2 મીટર, તો આ 1 મીટર આવ્યા. તો x દિશામાં 1 મીટરનો ફેરફાર થયો. તો વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની દિશાના સ્થાનાંતર સદિશનું મૂલ્ય બરાબર v બરાબર Ed. તો વિદ્યુત ક્ષેત્ર 10 આપ્યું અને સ્થાનાંતર કેટલું થયું? x. વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા તેની વિરુદ્ધ દિશામાં 1 મીટર. તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મને મળી ગયું 10 વોલ્ટ. હવે વાત આવે કે પ્લસ કે માઈનસ. તો તમને મેં સમજાવ્યું કે જો તમે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. એટલે કે આમ જાવ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય અને આમ આવો વિદ્યુત સ્થિતિમાન વધતું જાય. તો તમે આમ આવ્યા કે આમ ગયા x યામમાં, તો કે 1 મીટર જેટલું તમે x દિશામાં સ્થાનાંતર કર્યું. પણ કઈ દિશામાં સ્થાનાંતર કર્યું? તો કે vb - va. એટલે કે તમે b થી a તરફ આવ્યા. જો તમે b થી a તરફ આવ્યા હોય, b થી a તરફ એટલે કે તમે આટલું કઈસા x દિશામાં 1 મીટર જેટલું.
અને x દિશામાં 1 મીટર જેટલું જો તમે ખસો એટલે કે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગયા અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફની તો આ બિંદુથી આ બિંદુ તરફ તમે ખેંચાય એમ કહેવાય તો આ બિંદુથી આ બિંદુ તરફ એટલે કે આટલું સ્થાનાંતર તમે આમ કર્યું તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગયા વિદ્યુત સ્થિતિમાન ઘટ્યું હોય તો એનું સ્થિતિમાન ઓછું હોય b નું સ્થિતિમાન વધારે હોય એનું સ્થિતિમાન ઓછું b નું સ્થિતિમાન વધારે હોય તો આનો આન્સર શેમાં આવશે માઈનસમાં અને તેથી એને હું લખું તેથી Va Vb એના બરાબર -10 વોલ્ટ બરાબર ઈ જ રીતે Vb Vc નંબર 2 V બરાબર Eb સૂત્ર પ્રમાણે હું કરું બરાબર તો વિદ્યુત ક્ષેત્ર 10 બીજા દાખલામાં Vb Vc બોલો તો C થી B પાસે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો વિદ્યુત સ્થિતિમાન વધ્યું તો B નું સ્થિતિમાન વધારે C નું ઓછું તો આન્સર ધન આવશે પહેલી વાત તો અને કેટલું સ્થાનાંતર કર્યું વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં ટૂંકમાં જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં કેટલું સ્થાનાંતર થયું 2 મીટર અને 2 મીટર હોય તો અહીંયા હું લખી નાખું 2 મીટર તો આન્સર કેટલો આવ્યો 20 વોલ્ટ બોલો કોનું વિદ્યુત સ્થિતિમાન થયું B બિંદુનું સ્થિતિમાન કોની સાપેક્ષે C ની સાપેક્ષે અને આ કોનું સ્થિતિમાન થયું એનું સ્થિતિમાન કોની સાપેક્ષે થયું B ની સાપેક્ષે બરાબર વોલ્ટ ત્રીજું તમને કીધું છે Vc Ba બોલો તમે C થી A તરફ ગયા કેટલું સ્થાનાંતર થયું હશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં તો કે 1 મીટર જેટલું જો તો હવે તમે ક્ષેત્રની દિશામાં ગયા કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો જો તો તમે C થી A પાસે ગયા એટલે કે આટલું સ્થાનાંતર x દિશામાં થયું બરાબર પણ ક્ષેત્રની દિશામાં કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિમાન વધે ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે તો આ બિંદુએ સ્થિતિમાન વધારે હોય અને તેથી A થી C પાસે આવ્યા સોરી ક્યાંથી ક્યાં બિંદુ પાસે આવ્યા જો એની સાપેક્ષે C નું સ્થિતિમાન મેળવવાનું છે અને જો તમે A બિંદુથી C બિંદુ પાસે આવતા હોય A બિંદુથી C બિંદુ પાસે આવતા હોય તો તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગયા અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગયા આમ તો C બિંદુનું સ્થિતિમાન ઓછું હોય અને A બિંદુનું સ્થિતિમાન કેવું હોય વધારે હોય તો આનો આન્સર એ માઈનસમાં આવશે અને તેથી હવે હું લખી નાખું Vc એ V બરાબર Ed E કેટલા થયા 10 અને સ્થાનાંતર કેટલું 1 તો એ સ્થાનાંતર છે ક્ષેત્રની દિશામાં કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો કે સ્થાનાંતર છે તો A થી C પાસે ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય તો અહીંયા હું આન્સર લખી નાખું -10 વોલ્ટ બરાબર તો આવી રીતે આ દાખલો થાય પછી જો પછી તમને એવું કીધું છે x બરાબર 1 2 4 8 16 એન્ડ સો ઓન આવી રીતે બરાબર કેટલા વડે ગુણ્યા જો તો આના ડબલ હવે 32 આવશે 32 પછી શું આવશે 64 તો x અક્ષ ઉપર આ બધા સ્થાન છે બરાબર 1 મીટર 2 મીટર 4 મીટર 8 મીટર 16 મીટર આવા અલગ અલગ બિંદુઓએ q મૂલ્યના વિદ્યુતભાર મૂક્યા છે પરંતુ ઓપોઝિટ એટલે કે જો આની ઉપર પ્લસ તો આની ઉપર માઈનસ q તો આની ઉપર પ્લસ q તો આની ઉપર માઈનસ q તો આની ઉપર પ્લસ q તેની પછી માઈનસ q એટલે કે બાજુના વિદ્યુતભાર પરસ્પર કેવા છે વિરુદ્ધ પ્રકારના છે બરાબર એટલે કે બિંદુઓએ આ બધા બિંદુઓએ બરાબર q વિદ્યુતભાર પણ પાસે વિદ્યુતભાર કેવો હોવો જોઈએ ઓપોઝિટ હોવો જોઈએ q વિદ્યુતભાર મૂકેલ છે તો તમારે ઉગમ બિંદુએ સ્થિતિમાન મેળવવાનું છે બરાબર જો આની આકૃતિ દોરું છે આવી રીતે માની લો કે x અક્ષ આ ઉગમ બિંદુ છે અહીંયા 1 2 તમને ખબર છે 4 દૂર આવશે પણ હું 4 અહીંયા દોરું છું બરાબર 1 2 4 16 તો ઘણા બધા દૂર આવશે પણ આપણે અહીંયા દોરી નાખીએ નહીંતર લાઈન બહુ વધારે લાંબી થઈ જશે 16 અહીંયા છે 32 તો અહીંયા છે 64 આવી રીતે બરાબર આગળ સુધી અનંત સુધી બરાબર છે
અને આવી રીતે અનંત સુધી વિદ્યુતભાર મૂક્યા છે, પણ એમાં ધ્યાન એ વાતનું રાખ્યું છે કે પાસ પાસેના વિદ્યુતભાર છે એ વિરુદ્ધ પ્રકારના છે, અને જો પાસ પાસેના વિદ્યુતભાર વિરુદ્ધ પ્રકારના હોય તો અહીંયા છે q, અહીંયા છે -q, તો અહીંયા પાછો q વિદ્યુતભાર, તો અહીંયા એવો -q વિદ્યુતભાર, અહીંયા q વિદ્યુતભાર, અહીંયા -q વિદ્યુતભાર. આવી રીતે અનંત સુધી વિદ્યુતભાર છે એ આપણે મૂકતા ગયા છે, બરાબર. અને જો આવી રીતે આપણે વિદ્યુતભારની ગોઠવણી કરી હોય તો તમારે ઉગમ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, આ બિંદુએ. તો આ તમામ વિદ્યુતભારોના લીધે ઉગમ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય મારે આનો આન્સર મેળવવો છે. અને આનો આન્સર મેળવવો હોય તો આપણે, તમને ખબર છે વિદ્યુત સ્થિતિમાન માટે દરેકે દરેક વિદ્યુતભારના લીધે ઉગમ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવવું પડશે. તો લખાવો તો કેટલું આવશે? તો v બરાબર પહેલાના લીધે kq/1, બીજાના લીધે -kq/2 કેમ કે આ ઋણ છે, ત્રીજો પ્લસ છે તો આ માઈનસ છે, પ્લસ kq/32 -kq/64 અને આવી રીતે આગળ વહી જાવ. તો હવે તમામ વિદ્યુતભારોને લીધે જો મારે કેન્દ્રાકાર વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો હું એક કામ કરું, પ્લસ વાળા વિદ્યુતભાર ભેગા અને માઈનસ વાળા વિદ્યુતભાર છૂટા પાડી દઉં, બરાબર. બોલો તો પ્લસ વાળાને હું સાથે લખું તો શું લખું? kq/1 પછી kq/4 kq/1 kq/4 kq/32 બરાબર, આવી રીતે. તો q q q q બરાબર, 2 આગળ માઈનસ, 16 આગળ માઈનસ અને 64 આગળ માઈનસ લખીએ હવે આપણે. તો અહીંયા વિદ્યા kq ને હું કોમન કાઢી લઉં, પેલા હું પ્લસ વાળા પર લખું તો 1 પ્લસ 1/4 1 પ્લસ 1/4 1 2 4 1 ભૂલાઈ ગયું છે 8. બત્રીસ અને પછી શું આવશે? 64. તો અહીંયા ભૂલ પડી ને, જો તો kq/1 kq/2 kq/4 kq/8 kq/16 kq/32 અને એવી રીતે આગળ. હાલો લખાવો તો kq 1 1/4 1/16 બરાબર, આવી રીતે આગળ આવે. અને માઈનસ વાળા પદોને ભેગા કરો, બરાબર છે, તો શું આવશે? એટલે એવું એક સાઈડ વધુ લખીએ આપણે, જો નો ખબર પડે તો જો કઈ રીતે આપણે કરીએ છીએ, જો એમ ચલો kq ને કોમન કાઢી નાખો. હવે શું આવ્યું? 1 -1/2 +1/4 -1/8 +1/16 -1/32 +1/64 and so on. હવે હું માત્ર પ્લસ વાળા પદોને ભેગા રાખું અને માઈનસ વાળા પદોને છૂટા પાડી દઉં. જો આવું આવ્યું kq 1 +1/4 +1/16 +1/64. હવે માઈનસ વાળા પદો લખો તો શું લખો? -1/2 -1/8 -1/32 બરાબર. એમાં હું માઈનસ સાઈન ને કોમન કાઢી લઉં. જો માઈનસ સાઈન ને કોમન કાઢી લઉં તો અંદર શું આવ્યું? 1/2 1/8 1/32 1/128 આવી રીતે આગળ. તો આવું સાદુરૂપ આપણે આવ્યું. હવે તમે જો તો આજે તમને શ્રેણી મળી, ઈ કેવી શ્રેણી મળી? તમને સમગુણોત્તર શ્રેણી મળી. કેમ કે જો તો પેલું પદ એક એને ગુણ્યા 1/4 કરો, એને ગુણ્યા 1/4 કરો, એને ગુણ્યા 1/4 કરો, આને ગુણ્યા 1/4, એને ગુણ્યા 1/4 કરો તો 1/60, એને ગુણ્યા 1/4 કરો તો 1/64. અને આવી રીતે આગળ છે આજે. એવી જ રીતે અહીંયા 1/2 પેલું પદ, બીજું પદ 1/4 વડે ગુણો, 1/8 પાછા 1/4 વડે ગુણો, બરાબર. તો 1/4 ના ગુણોત્તરમાં શ્રેણી આવેલી છે.
અહીંયા પેલું પદ 1 છે ને અહીંયા પેલું પદ શું છે 1/2. તો યાદ કરો તો સમગુણોત્તર શ્રેણી હોય એનું સાદુરૂપ શું હોય S a1 r. બરાબર સમગુણોત્તર શ્રેણી હોય એનો સરવાળો આવી રીતે થાય જેમાં a શું હોય પ્રથમ પદ હોય અને r શું હોય ગુણોત્તર હોય. તો અહીંયા કેટલી છે સમગુણોત્તર શ્રેણી 1/4 ના ગુણોત્તરમાં છે બે શ્રેણી. બરાબર તો a એટલે પ્રથમ પદ ને 1 r એ ગુણોત્તર છે. તો એ રીતે આપણે સાદુરૂપ આપી દઈએ બે શ્રેણીનું kq છે એ બહાર રહેશે. તો અહીંયા આવી ગયું kq બોલાવો s શું હતું a/1 r. a એટલે પેલું પદ. તો આ લખાવો પેલું પદ શું છે અહીંયા k upon 1 r. તો 1 4 બરાબર કૌંસનું સાદુરૂપ આવું આવે માઈનસ. ચલો બીજા કૌંસમાં સાદુરૂપ અપાવો. તો પેલું પદ એટલે 1/2 1 માઈનસ બોલો તો પેલો છે સમગુણોત્તર શ્રેણી 1/4 ના પદમાં. તો 1/4 ના પદમાં હવે જો આનું સાદુરૂપ આપી આપણે તો અહીંયા આવી ગયા kq જો તો 1 1/4 એટલે 3/4 છેદનો છેદ અંશમાં જાય તો શું આવ્યા 4/3 માઈનસ અહીંયા શું આવ્યા 3/4 4 અંશમાં ગયા અને 2 છેદમાં આવ્યા એટલે 2 ઉડી ગયા તો શું આન્સર આવ્યો 2/3. બરાબર અહીંયા આવ્યા 3/4 છેદનો છેદ ક્યાં ગયો અંશમાં અને અંશનો છેદ નીચે આવ્યો 2. બરાબર તો 2/3. હવે આનો સાદુરૂપ આપો તો શું આન્સર આવ્યો 2kq/3. 2kq/3 આ કયા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવ્યું ઉગમ બિંદુ પાસેનો. બરાબર છે. તો આવી રીતે પણ તમને સવાલ પૂછી શકે સમગુણોત્તર શ્રેણીમાં પણ આવા પદો હોઈ શકે અથવા કોઈ બીજી શ્રેણી બનાવીને પણ આવા સવાલ આવી શકે. બરાબર પછી જો તમને એવું કહેવામાં આવ્યું છે કે 2 ગ્રામ દળની એક બુલેટ આપી છે તમને 2 ગ્રામ એક બુલેટનું દળ તમને 2 ગ્રામ આપ્યું છે અને બુલેટ ઉપરનો વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ. 2 માઇક્રોકુલમ એક બુલેટ છે આપણી પાસે બંદૂકની જે બુલેટ હોય ઈ બુલેટનું દળ તમને આપ્યું છે 2 ગ્રામ અને બુલેટ ઉપરનો વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ. હવે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી આ બુલેટનો વેગ આપણે કેટલો જોઈએ છે 10 મીટર પર સેકન્ડ. મારે આ બુલેટનો વેગ જોઈએ છે 10 મીટર પર સેકન્ડ. બુલેટ પહેલા કેવી છે સ્થિર છે એટલે એનો વેગ 0 છે અને પછી એનો વેગ મારે 10 મીટર પર સેકન્ડ જોતો છે એટલે એનો કયો વેગ થયો અંતિમ વેગ થયો 10. તો મારે એનો વેગ જોઈએ છે 10 મીટર પર સેકન્ડ. આ એનો અંતિમ વેગ છે પ્રારંભિક વેગ તો 0 છે એવું તમને કહેવામાં આવ્યું છે. એક બુલેટ છે અને બુલેટ છે કેવી છે સ્થિર છે. જો એ બુલેટ સ્થિર હોય પણ પછી મારે એનો વેગ કેટલો જોતો છે 10 મીટર પર સેકન્ડ. અહીંયા હું લખી નાખું પ્રારંભિક અંતિમ વેગ છે માનો કે અને પ્રારંભિક વેગ 0 છે બુલેટનો. બરાબર અને કેટલા ગ્રામની બુલેટ છે 2 ગ્રામની બુલેટ છે એની ઉપર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે તે સ્થિર છે. મારે એનો વેગ 10 મીટર પર સેકન્ડનો જોતો હોય તો મારે એને કેટલા વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત કરવી જોઈએ. તો મારે એને કેટલા વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત કરવી જોઈએ. બરાબર વેગનો જે સિમ્બોલ છે એમાં મેં સ્મોલ લેટર કર્યા છે કે vf 10 va 0. તો મારે એને કેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઈ બુલેટને પ્રવેગિત કરવી જોઈએ. તો તમને ઈ ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે વિદ્યુત ક્ષેત્ર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય. બરાબર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય. જો હું વિદ્યુતભારને અહીંયા છોડી દઉં ધન વિદ્યુતભારને તો એ કઈ બાજુ દોડે તો કે વિદ્યુતભાર તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં દોડે એટલે એની ઉપર કેટલું બળ લાગે QE જેટલું બળ લાગે અને જો એની ઉપર બળ લાગશે તો એ પ્રવેગિત ગતિ કરશે. આ વિદ્યુતભાર અને કઈ બાજુ દોડે તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. વિદ્યુત સ્થિતિમાન પણ કઈ દિશામાં હોય તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફની હોય. બરાબર એટલે કે આમ જાવે વિદ્યુત સ્થિતિમાન શું થાય ઘટતું જાય અને આમ આવે વિદ્યુત સ્થિતિમાન શું થાય વધતું જાય. એટલે કે વિદ્યુતભાર પણ કઈ દિશામાં દોડે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુતભાર દોડે. તો મારે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવો પડે હું આ બુલેટને કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપું
કે જેથી કરીને ઈ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ આ વિદ્યુતભારને એટલી ઊર્જા મળે કે એનો વેગ કેટલો થઈ જાય 10 મીટર પર સેકન્ડ. સમજીએ અહીંયા. માનો કે હું તમને એમ કહું કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે 3 વોલ્ટ ને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે 2 વોલ્ટ. અને અહીંયા હું 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકી દઉં તો આ કઈ બાજુ દોડવાનું પસંદ કરશે? બોલો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો વિદ્યુતભાર છે ઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં દોડશે એટલે કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. તો મારે બરાબર ઈ આ બે બિંદુ વચ્ચે કેટલો તફાવત છે? 1 વોલ્ટનો. અને 1 વોલ્ટના તફાવતના લીધે વિદ્યુતભાર આમ દોડ્યો. તો એવી રીતે મેં જે 1 વોલ્ટનો તફાવત લગાડ્યો એ મારે કેટલા વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડશે કે આ વિદ્યુતભારનો વેગ કેટલો થઈ જાય? 10 મીટર પર સેકન્ડ. બરાબર. પહેલા એનો વેગ 0 છે એટલે પહેલા એની ગતિ ઊર્જા 0 છે અને પછી એની ગતિ ઊર્જા એનો વેગ 10 થઈ ગયો. ઈ પ્રમાણેની ગતિ ઊર્જા એટલે કે તમારે ગતિ ઊર્જામાં ફેરફાર કરવાનો છે. અને તમને ખબર છે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર પરિણામી બળ વડે થયેલા કાર્ય જેટલો હોય. બરાબર. પરિણામી બળ વડે થતું કાર્ય ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. હવે આપણે મેળવવાનું છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે તમને ખબર છે W બરાબર શું થાય? UV. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીં હું ડેલ્ટા V નથી લખતો. બરાબર. V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના બરાબર ડેલ્ટા K. બરાબર. તો અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા. પણ પ્રારંભિક ગતિ ઊર્જા તો 0 છે, વેગ 0 છે. તો અહીંયા હું લખી નાખું 12 mv². બરાબર. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. અંતિમ વેગ તમને આપી દીધો છે 10. તો v ને કરતા બનાવો. m કેટલા આપ્યા? તો કે 2 * 10 - 3 ગ્રામમાં અને કિલોગ્રામમાં ફેરવીએ. વેગનો વર્ગ એટલે કે 100. અહીંયા આવી ગયા 100 * 2 અને q છેદમાં આવી જશે. જો q છેદમાં આવે તો 2 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ તો 2 * 10 - 6. જો તો એકવાર 2 કેન્સલ થઈ ગયા અને 2 તો કેટલા આવ્યા? 50. તો 50 * 10 - 6 અને અહીંયા -3 તો 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 3. બરાબર. તો 50 * 10 ની 3 વોલ્ટ આટલો મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવો પડે એટલે કે 50 કિલોવોલ્ટ. એટલાનો મતલબ એવો થયો કે માની લો કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 છે અને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે 50 કિલોવોલ્ટ. તો બે બિંદુ વચ્ચે આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે, બહુ ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એટલે કે વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ હશે. અને વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ હશે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. અને જો હવે તમે આ વિદ્યુતભારને અહીંયા મૂકી દો, બરાબર, તો એની અંદર એટલો પ્રવેગ ઉત્પન્ન થશે કે જો એ સ્થિર હશે તો એનો વેગ સામે પહોંચતા કેટલો થઈ જશે? 10 મીટર પર સેકન્ડ. એના માટે 50 કિલોવોલ્ટ જેટલા તમારે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. બરાબર. હવે આપણે અહીંયા તમને ઉગમ બિંદુ ઉપર q વિદ્યુતભાર આપ્યો છે. અહીંયા a બિંદુએ ત્યાં એ પાછા આપણને 0 છે અને અહીંયા આપ્યું છે b બિંદુ એના અહીંયા પાસે a0. તો -q વિદ્યુતભારને a થી b બિંદુએ લઈ જવા કેટલું કાર્ય કરવું પડે? -q વિદ્યુતભારને a થી b બિંદુએ લઈ જવા તમારે કાર્ય શોધવાનું છે. તો આપણને ખબર છે કાર્યનું સૂત્ર w બરાબર શું થાય? q ડેલ્ટા v. કોને લઈ જવો છે? તો કે -q ને. તો અહીંયા q ને બદલે હું શું મૂકી દઉં? -q અને ડેલ્ટા v એટલે કે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. a થી b પાસે લઈ જવું હોય તો અહીંયા શું આવશે? અહીંયા -q અને ડેલ્ટા v એટલે કે vb - va. તો આપણે vb - va મેળવી લઈએ અને ગુણ્યા -q કરીએ તો મળે તો vb. તો આ વિદ્યુતભાર q ઉગમ બિંદુએ છે. ઉગમ બિંદુએ q વિદ્યુતભાર છે તો b બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય અને એના લીધે a બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ મેળવીએ. અને
પછી તો એકમ વિદ્યુતભારને અહીંયાથી લઈ જવા માટે કાર્ય મળી જાય તો q વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે બરાબર તેથી પહેલા આપણે a બિંદુએ અને b બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવીએ તો બોલો તો આ તંત્રની અંદર a બિંદુએ સ્થિતિમાન કેટલું હશે અહીંયા q વિદ્યુતભાર હોય તો kq/m અને b બિંદુએ સ્થિતિમાન કેટલું હશે તો ત્યાં પણ kq/m જો અંતર તો એ જ છે અહીંયા અંતર એ છે તો kq/m તો ડેલ્ટા v શું થઈ ગયા 0 અને ડેલ્ટા v 0 તો કાર્ય પણ શું હશે 0 બરાબર તો આમ વિદ્યુતભારને b થી a થી b પાસે લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં કારણ કે આ બે બિંદુના વિદ્યુત સ્થિતિમાન કેવા છે સમાન અને વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો કાર્ય શું થાય 0 અને માર્ગ ઉપર આધાર રાખશે નહીં બરાબર તો જે કેવો દાખલો આપણે કરીએ એમાં તમને આવી રીતે આકૃતિ આપી છે અહીંયા છે q1 અહીંયા b બરાબર અહીંયા બે વિદ્યુતભાર તમને આપ્યા છે q1 અને q2 અને q2 a અને b ઉપર બે વિદ્યુતભાર આપ્યા છે આપણને q1 અને q2 અને તમને એવું કહેવામાં આવ્યું છે હવે કે q3 વિદ્યુતભાર q3 વિદ્યુતભારને c થી d બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવો q3 વિદ્યુતભારને પેલા c બિંદુએ છે q3 વિદ્યુતભાર એને d બિંદુએ આ માર્ગે લઈ આવવાનો છે આ ચાપ મારફતે લઈ જવાનો છે c થી d બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે જો તમે એને c થી d પાસે લાવો તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર થાય છે q3 4πε0k તો k બરાબર ખાલી જગ્યા તો તમારે k ની કિંમત શોધવાની છે k કુલમ્બનો અચળાંક નથી બરાબર 1/4πε0 એટલે જ k થાય તો તમારી રકમ એવી છે કે અહીંયા q1 વિદ્યુતભાર છે અહીંયા q2 વિદ્યુતભાર છે આ અંતર 30 સેન્ટીમીટર છે અને આ ટોટલ અંતર છે 40 સેન્ટીમીટર તમને લીધું છે ટોટલ અંતર 40 સેન્ટીમીટર આ એક ચાર્જ છે એટલે આ અંતર 40 સેન્ટીમીટર જ હોય બરાબર અને અહીંયા બે વિદ્યુતભાર છે q1 અને q2 એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે છે અને તમારે q3 વિદ્યુતભારને તમે અહીંયાથી અહીંયા લાવો છો અને અહીંયાથી અહીંયા લાવો તો કરવું પડતું કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો છે તો q3 4πε0 k તો તમારે k ની કિંમત મેળવવાની છે તો એ k કેટલા હશે બરાબર તો ચલો આપણે કાર્ય મેળવીએ બરાબર કે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર તો અહીંયા હું સ્થિતિ ઊર્જા મેળવું અને પછી હું અહીંયા સ્થિતિ ઊર્જા મેળવું એટલે કે q3 વિદ્યુતભાર અહીંયા હોય તો તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી અને q3 અહીંયા હોય તો તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી અને ઈ સ્થિતિ ઊર્જાનો ફેરફાર કરું તો ઈ મને શું મળશે તો કે વિદ્યુતભારને અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જાનો ફેરફાર અને એની આરે હું કમ્પેરીઝન કરું તો મને કોની કિંમત મળી જાય k ની કિંમત મળી જાય તો હવે q3 વિદ્યુતભારને c થી d બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ચાલો પહેલી સ્થિતિ ઊર્જા મેળવીએ આપણે પ્રારંભિક કેસમાં ui એનું બીજું તો માની લો કે q3 વિદ્યુતભાર અત્યારે અહીંયા છે ચલો q3 વિદ્યુતભાર અહીંયા હોય તો આની સ્થિતિ ઊર્જા શું થાય q1 ના લીધે સ્થિતિ ઊર્જા કેટલી તો k q1 q3 40 સેન્ટીમીટર અંતર છે તો 0.4 અને b ના લીધે અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી આ 40 આ 30 તો 50 થશે તેથી પ્લસ k q2 q3 upon 0.5 અને અંતિમ સ્થિતિ ઊર્જા આપણે મેળવીએ એટલે હવે q3 વિદ્યુતભાર d બિંદુએ છે અને q3 વિદ્યુતભાર d બિંદુએ હોય તો હવે a અને b ના લીધે સ્થિતિ ઊર્જા કેટલી થશે એ બિંદુએ તો પહેલા a ના લીધે
તો KQ1 Q3 upon 0.4 plus KQ2 Q3 અને આ અંતર કેટલું થશે? આ 30, આ ટોટલ 40, તો આ 10, તો 0.1. હવે આપણે આ બેનો તફાવત લઈએ. કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર. તો જો તમે એનો તફાવત લો, અંતિમમાંથી તમારે પ્રારંભિક બાદ કરવાના છે. તો KQ1 Q3 જો તમે તફાવત લો, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરશો એટલે આ બે કેન્સલ થઈ ગયા. જો તો શું વધ્યું? KQ2 Q3 upon 0.1 minus KQ2 Q3 upon 0.5. તો KQ2 Q3 નો કોમન કાઢી લો. અહીંયા શું આવ્યા? 0.1. 0.1 એટલે 10 બરાબર, અને 0.5 એટલે 0.5 એટલે શું આવશે? 2 છેદમાં 0.5 એટલે અંશમાં 2. આ 0.1 એટલે 1 ના છેદમાં 10 અંશમાં લીધા. 5 એટલે 5/10 10 અંશમાં લીધા એટલે અહીંયા આ લીધા આવી. અને હવે અહીંયા હું કેની કિંમત મૂકી દઉં કે અહીંયા જો 1/4πε0 આનો જવાબ આવો લખવાનો છે આપણે. તો 1/4πε0 કે એટલે એ તો કુલમ અચળાંક છે. Q2 Q3 તો Q2 Q3 into 8. તો જો તો જવાબમાં શું આપ્યું છે? તો Q3/4πε0. તો જો તો અહીંયા છે Q3/4πε0. ઈ સિવાયનો Q કદ લીધું Q2 અને 8. તો Q2 અને 8 એ કોની જગ્યાએ આવ્યા? કેની જગ્યાએ આવ્યા? તો આપણે એવું લખી શકીએ. તેથી A બરાબર 8U2. તો એને જે K બતાવ્યા છે ને કેની બદલે આપણે આન્સરમાં શું આવ્યું? 8Q2. તો K બરાબર શું લખી શકીએ? 8Q2. લખી લો. પછી જો તમને એક ગ્રાફ આપવામાં આવેલો છે. v વિરુદ્ધ x નો આલેખ આપ્યો છે. અને આલેખ એક તમને આવી રીતે આપ્યો છે. આવી રીતે અહીંયા આપણે જો 0 x1 x2 x3 x4 તો તમારે કહેવાનું છે કે કયા વિભાગથી કયા વિભાગની વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય. v વિરુદ્ધ x નો આલેખ આપ્યો છે, વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ આપ્યો છે. તમને અને તમારે કહેવાનું છે કે કયા વિભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય. વિદ્યુત ક્ષેત્ર કયા વિસ્તારમાં વધારે હોય? તો બોલો તો વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને અંતર વચ્ચેનો શું સંબંધ છે? તો આપણે ખબર છે E બરાબર -dV/dr અથવા તો dV/dl જે લખો હોય તો આનું મૂલ્ય લખો તો E બરાબર શું હોય? તો dV/dr અથવા આનું નામ લખો ΔV/Δr. મૂલ્યની દ્રષ્ટિએ લખો તો ΔV/Δr એટલે કે v વિરુદ્ધ r ના આલેખનો ઢાળ. કેમ કે v અંશમાં અને r છેદમાં ક્યારે આવે? કે જ્યારે y વિરુદ્ધ x ના આલેખમાં y અક્ષ ઉપર તમે વોલ્ટેજ લ્યો અને x અક્ષ ઉપર શું લ્યો? અંતર લ્યો. તો જો તો y અક્ષ ઉપર વોલ્ટેજ અને x અક્ષ ઉપર શું આવ્યું? અંતર. તો જો તમે કોઈ પણ આલેખનો ઢાળ મેળવો અહીંયા બરાબર, તમને આ કેટલા આલેખ આપ્યા છે? 1 2 3 અને 4 અને 5. તો તમે પાંચે આલેખના ઢાળ મેળવવા માટે શું કરશો? y ઉપર xm. તો y એટલે v છે ને xm એટલે r. તો v વિરુદ્ધ r ના આલેખનો ઢાળ તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપશે. તો જે વિસ્તારમાં ઢાળ વધારે હશે ને એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. તો તમે અહીંયા જોઈ શકો કે 3 નંબરનો જે આલેખ છે અહીંયા તમને ઢાળ વધુ દેખાય છે બરાબર. અને તેથી એમ કહી શકાય કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સૌથી વધારે હશે. અને તેથી લખાય કે x2 થી x3 વિભાગમાં E કેવા થશે? મેક્સિમમ મળ્યા તમને. હજી એક આપણે આલેખ વાળો દાખલો કરીએ. માનો કે તમને આવી રીતે આલેખ આપવામાં આવ્યો છે v વિરુદ્ધ r નો આલેખ. તમને ખબર
આલેખનો ઢાળ તમને કોનું મૂલ્ય આપે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે. તો V વિરુદ્ધ R નો આલેખ એ તમને આવી રીતે આપ્યો છે જો બધું. અને યામ લખી નાખીએ આપણે. અહીંયા છે 2 મીટર, અહીંયા છે 4 મીટર અને અહીંયા છે 6 મીટર. 2 મીટર, 4 મીટર, 6 મીટર. અને વિદ્યુત સ્થિતિમાન તમને અહીંયા મેક્સિમમ આપ્યું છે 10 વોલ્ટ. તો તમને V વિરુદ્ધ R ના આલેખનો આલેખ આપ્યો હોય તો તમારે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ R નો આલેખ મેળવવાનો છે. કે જો તમને V વિરુદ્ધ R નો આલેખ આપ્યો હોય તો તમે E વિરુદ્ધ R નો આલેખ દોરી શકો કે કેમ? તો આપણે દોરી શકીએ. જો તો અહીંયા 0 થી 2 મીટર સુધીનો આલેખ તમે જુઓ. 0 થી 2 મીટર સુધી V વિરુદ્ધ R નો આલેખ જુઓ. અને એનો તમે અને તમને એ ખબર છે V વિરુદ્ધ R ના આલેખનો ઢાળ કોનું મૂલ્ય આપે? વિદ્યુત ક્ષેત્રનું. અને જો ઢાળ અચળ છે, સુરેખ ઢાળ છે, સુરેખ ઢાળ હોય તો રાશિનું મૂલ્ય અચળ હોય તો વિદ્યુત ક્ષેત્ર અચળ છે કેમ કે ઢાળ સુરેખ છે. તેથી વિદ્યુત ક્ષેત્ર અચળ છે તો કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? તો આપણને ખબર છે જો હવે આપણે એની નિશાની સહી લખીએ તો શું સૂત્ર થાય? -ΔV/ΔR E બરાબર. તો બોલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું? અંતિમ માઈનસ પ્રારંભિક 10 ઓછા 0 છેદમાં 2 મીટર. આન્સર આવ્યો -5. અંશમાં વોલ્ટેજ છેદમાં મીટર તો વોલ્ટ પર મીટર. તો વિદ્યુત ક્ષેત્ર છે -5 અને અચળ છે કેટલા વિસ્તાર સુધી? 0 થી 2 મીટર સુધી. તો જો હું એનો આલેખ દોરું તો અહીંયા હું લખી નાખું R, અહીંયા હું લખી નાખું E. તો જો તો અહીંયા 2 મીટર. તો 2 મીટર સુધી વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે -5. અહીંયા 0 તો અહીંયા હું લખી નાખું -5 વોલ્ટ પર મીટર. તો જો તો આ આલેખ આવી રીતે. પછી તમે જો 2 થી 4 મીટરના અંતર સુધીમાં જો તો વિદ્યુત ક્ષેત્ર E અહીંયા આલેખ કેવો થઈ ગયો? 0 એટલે કે ΔV/ΔR નું મૂલ્ય ઢાળ 0 એટલે વિદ્યુત ક્ષેત્ર 0. ΔV/ΔR 0 થઈ ગયા. તો 4 મીટર સુધી વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું 0. તો અહીંયા સુધી વિદ્યુત ક્ષેત્ર 0 છે. અને અહીંયા તમે ઢાળ મેળવો છો તો અહીંયા ઢાળ ઋણમાં આવશે. એટલે કે 10 ઓછા 0 નહીં, અહીંયા શું આવશે? 0 ઓછા 10 તો અંતિમ ઓછા પ્રારંભિક. તો ΔV/ΔR અહીંયા કરશો તો અંતિમ કેટલા? 0. પ્રારંભિક કેટલા? 10. તો અંતિમ ઓછા પ્રારંભિક એટલે કે 0 ઓછા 10 ભાગ્યા 2 એટલે -5 અને આગળ માઈનસ સાઇન એટલે માઈનસ માઈનસ પ્લસ 5 આવશે. તો ન્યા તમને ઢાળ મળશે +5. જો તો આવી રીતનું થઈ જશે 0 ઓછા 10. તો અહીંયા શું થઈ જશે? +5. 4 થી 6 મીટરના વિભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર આવી ગયું +5 વોલ્ટ પર મીટર. આ રીતે. તો 0 થી 2 મીટર સુધીના વિસ્તારમાં આ આલેખ આવ્યો. 2 થી 4 મીટર સુધીના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે અને 4 થી 6 મીટર વિસ્તારમાં આવી રીતે આલેખ આવશે. બરાબર. તો આપણે આલેખ વાળા દાખલા થઈ ગયા. હવે આપણે વિદ્યુત ભારનું સતત વિતરણ હોય તો આપણે બે ત્રણ દાખલા કરીએ. બરાબર. એટલા જે દાખલા કરાય એ જોઈ લો પછી આપણે ઈ ટાઈપના ઈ પેટર્નના દાખલા કરીએ. હવે પછીના દાખલામાં તમને r ત્રિજ્યાની બે રીંગો આપી છે અને બે રીંગો એકબીજાની સામસામે છે આવી રીતે. અને બે રીંગોની ત્રિજ્યા પણ r છે અને બે રીંગો વચ્ચેનું અંતર પણ કેપિટલ R આપ્યું છે. પહેલી રીંગ ઉપર સતત રીતે વહેંચાયેલો વિદ્યુતભાર Q1 અને બીજી રીંગ ઉપર સતત રીતે વહેંચાયેલો વિદ્યુતભાર કેપિટલ Q2 અને આ Q1. તો આપણો પ્રશ્ન એવો છે કે સ્મોલ q વિદ્યુતભારને A થી B બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? એટલે કે આ બિંદુ A છે ત્યાંથી મારે B બિંદુએ લઈ જવું હોય વિદ્યુતભારને તો મારે કેટલું કાર્ય કરવું પડે? તો તમને ખબર છે કે ભાઈ W બરાબર શું થાય?
Q ડેલ્ટા V Q ડેલ્ટા V એટલે કે A થી B પાસે લઈ જવાનો છે VB VM. તો મારે મેળવવું પડશે VA અને VB. તો A બિંદુ આગળનું સ્થિતિમાન Q1 Q2 ના લીધે, B બિંદુ આગળનું સ્થિતિમાન Q1 Q2 ના લીધે, એ બેનો તફાવત એને ગુણ્યા Q E A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણને આપશે. તો ચલો સૌથી પહેલા આપણે A બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. તો બોલો Q1 વિદ્યુત ભારિત રિંગના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું? E ને E જ રિંગના લીધે. તો VA બરાબર KQ1/R. આ રિંગના લીધે એના કેન્દ્ર આગળ એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? KQ1/R. આ સવાલ મેં તમને અગાઉના પ્રશ્નમાં પણ કરાવ્યો છે કે રિંગના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું. તો આ રિંગના લીધેના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન KQ1/R. પણ આપણે રિંગના લીધે નહીં, એ બિંદુએ તો વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે? તો કે Q1 ના લીધે અને Q2 ના લીધે પણ વિદ્યુત સ્થિતિમાન હશે. તો Q2 ના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો ઈ પણ મેં તમને કરાવ્યું હતું. એવો દાખલો પણ તો જો તો તમે આ રિંગના દરેક બિંદુને A સાથે જોડી દો તો કોણ આકારનો શેપ બનશે. અને આ કેન્દ્રથી E અંતર કેટલું થશે? તો કે IR. તો આ અંતર કેટલું થાય? √2 * R. તો એ બીજી રિંગના લીધે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? આખી રિંગ ઉપર Q2 વિદ્યુત ભારના લીધે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન થશે KQ2 √2 * R. એવી જ રીતે આપણે P બિંદુએ સ્થિતિમાન મેળવીએ VB. તો VB મેળવીએ તો B બિંદુએ રિંગના લીધે જ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે KQ2/R. અને Q1 ના લીધે કેટલું સ્થિતિમાન હશે અહીંયા? તો KQ1 √2R. તો હવે જો આપણે કાર્ય મેળવીએ Q વિદ્યુતભારને A થી B પાસે લઈ જવા, તો W બરાબર આવ્યા Q ડેલ્ટા V. ડેલ્ટા V એટલે કે VB VA. હવે જો હું અહીંયા સાદુરૂપ આપું તો આપણે VB ની કિંમત મૂકીએ પહેલા KQ2/R KQ1/√2R. એમાંથી આપણે V એની કિંમત બાદ કરીએ તો -KQ1/R KQ2/√2R. હજી જો આને વ્યવસ્થિત સ્વરૂપ આપું તો આપણે જેના છેદમાં R છે એને ભેગા કરીએ તો આ રીતે થાય R કે Q2 - Q1 માઈનસ, હવે છેદમાં √2R એવા પદોને ભેગા કરીએ તો હું આમ લખું જો તો પ્લસ √2R કે Q1 - Q2. Q1 - Q2. હવે જો આપણે અંશને સમાન બનાવવો હોય તો અહીંયા હું Q2 - Q1 લાવી દઉં. Q2 - Q1 લાવવા માટે મારે માઈનસ સાઈન કોમન કાઢવી પડે. અને જો અહીંયા માઈનસ સાઈન કોમન કાઢું તો એવું માની લો કે એમાં માઈનસ સાઈન કોમન લઈ લીધી. તો મારે અહીંયા શું લખવું પડે? Q2 - Q1. હવે જો હું Q2 Q1 ને કોમન કાઢી લઉં તો શું આવ્યું અહીંયા? કે આ Q લખ્યા, Q2 - Q1 લખો upon R. તો કૌંસમાં શું આવ્યું જો તો કે Q2 - Q1 upon R તો કોમન આવી ગયા. તો અહીંયા એમાં 1 - 1/√2. આવું સાદું થયું. બરાબર. હજી જો તમારે આનું વધારે સાદું આપવું હોય તો √2 - 1/√2. બરાબર. એવું સાદું આપી શકાય, પણ આપણને જે ઓપ્શન આપ્યા હોય એ પ્રમાણે આપણે સાદું આપવાનું હોય. તો આ તો વિદ્યુતભારનું સતત વિતરણ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનને લગતો દાખલો. આપણે રિંગ માટે આ દાખલો કર્યો. હજી આપણે હવે માની લો કે સળિયા માટે આવો દાખલો કરીએ.
માનો કે તમને એક સળિયો આપી દીધો છે, x અક્ષ ઉપર આ x અક્ષ છે બરાબર, આ એનું ઉગમ બિંદુ હોય તો તમને l લંબાઈનો સળિયો આપ્યો છે, સળિયાની લંબાઈ l આપી છે, એની રેખીય ઘનતા છે લેમ્બડા બરાબર આલ્ફા x બરાબર, આની રેખીય ઘનતા છે લેમ્બડા બરાબર આલ્ફા x, એટલે કે આ સળિયા ઉપર સતત રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો છે અને ઈ વિદ્યુતભાર વધતો જાય છે, જો x પ્રમાણે જેમ x આમ વધે વિદ્યુતભાર વધતો ગયો, તો આ સમગ્ર સળિયાના લીધે માની લો કે અહીંયા -d અંતરે કેટલું અંતર છે -d, તો -d અંતરે માની લો કે p બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું હોય તો તમે કઈ રીતે મેળવી શકો। હવે આપણે અહીંયા ઉગમ બિંદુ આપ્યું છે તો આપણે અંતર તો ઉગમ બિંદુથી જ માપવા પડશે, કેમ કે સંદર્ભ બિંદુ તો ઉગમ બિંદુ હોય, તો ઉગમ બિંદુથી સળિયાનો બીજો છેડો l અંતરે છે અને ઉગમ બિંદુથી ડાબી બાજુ એટલે કે -d અંતરે p બિંદુ આપ્યું હોય તો આ બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું હોય, વિદ્યુતભારનું સતત વિતરણ છે એટલે કે દરેક વિદ્યુતભાર છે એનું આનાથી અંતર અલગ અલગ છે, તો બધા જ વિદ્યુતભારના લીધે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આપણે અગાઉની રીત કે સૂક્ષ્મ ખંડ ધારી લઈએ, આપણે એટલો સૂક્ષ્મ ખંડ છે કે e એની લંબાઈ ટેન્ડ્સ ટુ 0 લઈ શકો, આ લંબાઈને હું કીધું dx, તો dx લંબાઈમાં માની લો કે dq વિદ્યુતભાર સમાયેલો છે, એને મેં ઉગમ બિંદુથી કેટલા અંતરે આ ખંડ ધર્યો છે x અંતરે, તો ઉગમ બિંદુથી x અંતરે dx લંબાઈનો એક લંબાઈ ખંડ થયેલો જેની અંદર વિદ્યુતભાર છે dq, તો એ dq ના લીધે અહીંયા વિદ્યુતભાર અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન dv બરાબર k dq છેદમાં આનાથી આનું અંતર, તો આનાથી આનું સ્થાનાંતર સદિશનું મૂલ્ય, તો આનાથી આનું સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું થાય, મૂલ્ય x d બરાબર, તો આનાથી આનું અંતર થશે, આ બિંદુથી આ બિંદુનું અંતર થશે x d, લંબાઈનું માપ થશે x d, કેમ કે આનાથી આ બિંદુ x d અંતરે આવેલું છે તો વિદ્યુત સ્થિતિમાન થશે x d, આ અંતર d છે બરાબર। હવે dq ને જો હું લેમ્બડાના પદમાં ફેરવી દઉં કે આપણે રેખીય ઘનતા લેમ્બડા એટલે આન્સર એ લેમ્બડાના પદમાં જ આવશે, તો યાદ કરો તો લેમ્બડાનું સૂત્ર શું હતું, લેમ્બડા બરાબર dq/dx, તો dq બરાબર શું આવશે લેમ્બડા dx અથવા તો q/x, પણ અહીંયા તો dq/dx આપણે લેવા પડશે, dq ની બદલે કિંમત મૂકવી છે તો અહીંયા હું dv ની કિંમત મૂકી દઉં કે લેમ્બડા dx કે લેમ્બડા dx upon x plus d, લેમ્બડાની કિંમત મૂકી દઈએ તો k alpha x dx upon x plus d બરાબર। આપણે સૂક્ષ્મ સ્થિતિમાન મળી ગયું, હવે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આનું આપણે સંકલન કરીએ, તો કુલ વિદ્યુત સ્થિતિમાન v બરાબર અચળ પદોને બહાર લઈ લો તો k alpha ને આપણે બહાર લઈ લઈએ તો k alpha બહાર આવી ગયા, અંદર વધ્યું x upon x plus d એની સાપેક્ષે સંકલન કર્યું dx ની સાપેક્ષે, અને તમે આવા ખંડો ક્યાંથી ક્યાં સુધી લેવાના છો, જો તો આ ખંડ x અંતરે છે તો 0 થી શરૂ કરીને l સુધીના લંબાઈના તમે ખંડો લેવાના છો, તો અહીંયા લિમિટ મૂકી દો 0 થી l, કેમ કે અંતર તો આપણે અહીંયાથી માપીએ છીએ ને એટલે 0 થી l સુધીના તમામ ખંડોના લીધે અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવીશું બરાબર। હવે આપણે આનું સંકલન કઈ રીતે કરશું, તો આનું સંકલન છે બરાબર હું થોડું અહીંયા અલગથી કરું, જો તો x upon x plus d into dx from 0 to l, તો જો છેદની અંદર ચલ સાથે અચળ પદ આવેલું છે, x ઈ ચલ છે ને d અચળ પદ છે ને અંશમાં શું આપ્યું છે ચલ, તો જ્યારે ચલ સાથે અચળ પદ હોય ને અંશમાં જ્યારે ચલ હોય તો છેદ જેવું પદ અંશમાં લાવવાનો પ્રયત્ન કરવાનો હોય બરાબર, તો જો હું છેદ જેવું પદ અંશમાં લાવું તો હું આને આવી રીતે લખી શકું x plus d minus d upon x plus d into dx,
બરાબર. હવે જ્યાં x + d છે એને હું x + d ના છેદમાં લખું ને d ને હું x + d ના છેદમાં લખું તો સાદુરૂપ આવું આવે જો તો. તેથી 0 થી l x + d upon x + d minus d upon x + d ને આવ્યું dx. તો ફાઇનલી હજી સાદુરૂપ આપણે આવ્યું 1 minus d upon x plus d લિમિટ 0 થી l. હવે હું બે પદનું વારાફરતી સંકલન કરું આનું ને આનું તો પહેલા હું એકનું સંકલન કરું તો એકનું સંકલન શું આવશે x dx ની સાપેક્ષે બરાબર. તો એકનું સંકલન x આવ્યું અને હું લિમિટ મૂકી દઉં અથવા તો વારાફરતી કરીએ જો તો સંકલન તો જો તો અહીંયા આને આમ લખાય 1 dx minus d upon x plus d into dx 0 થી l 0 થી l અને આ રીતે લખી શકાય. તો બોલો એકનું સંકલન x અને અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરો તો અહીંયા શું આવ્યું x from 0 to l minus d તો અચળ પદ છે d ને બહાર લઈ લો તો જો હું d ને બહાર લઈ લઉં તો હવે શું આવ્યું અહીંયા તો અહીંયા એક ઇન્ટિગ્રેશન 1 upon x plus d into dx. તો બોલો 1 upon x નું સંકલન શું થાય ln x તો 1 upon x plus d નું સંકલન શું આવશે ln x plus d લિમિટ મૂકી દઉં અહીંયા 0 થી l. હવે અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરીએ તો અહીંયા આવી ગયા l - 0 એટલે l - d upon અહીંયા d હાલો ln તો ln માં શું આવશે અહીંયા l - d x ની બદલે l મૂકો તો ln l + d પાછું x ની બદલે 0 મૂકો તો -ln d. તો અહીંયા સાદુરૂપ આવ્યું l - d ln l plus d upon d l minus d ln l plus d upon d. એ આ સંકલનનું સાદુરૂપ કર્યું તો અહીંયા એનો જવાબ લખવું આવી રીતે. તેથી આ સંકલનનો જવાબ આવ્યો l minus d ln l plus d upon d. તો આ સંકલનનું સાદુરૂપ આવું હોય b કિંમતનું સીધી અહીંયા મૂકી દો. હવે તો v બરાબર અહીંયા શું આવશે કયો તો k આલ્ફા સંકલનનો જવાબ આવ્યો l minus d ln l plus d upon small d. તો આવું તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાં મળશે. આ એનો જવાબ થયો. એની પછીનો આપણે દાખલો કરીએ હવે. તો આમ x બરાબર 0 થી x બરાબર l સુધીની લંબાઈ સુધી આલ્ફા બરાબર લેમ્બડા બરાબર આલ્ફા x જેટલું રેખીય વિદ્યુતભાર વિતરણ ઘનતા ધરાવતા તારના લીધે ઉગમ બિંદુથી d જેટલા અંતરે આવેલા p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું k આલ્ફા l minus d ln l plus d upon d. બરાબર. એની પછીનો આપણે એક દાખલો કરીએ. તમને એવું કહેવામાં આવ્યું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં m દળ અને q વિદ્યુતભાર ધરાવતો એક કણ સ્થિર છે અને તેને મુક્ત કરવામાં આવે અને જો તે y અંતર કાપે તો તેની ગતિ ઊર્જા ખાલી જગ્યા હોય. એટલે કે માની લો કે તમને એવું કહેવામાં આવ્યું કે એક વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં q વિદ્યુતભાર અને m દળ ધરાવતો એક કણ સ્થિર છે. ગુરુત્વાકર્ષી બળ છે જ નહીં. બરાબર. અહીંયા માત્ર વિદ્યુત ક્ષેત્ર E આપ્યું છે તમને
ની સમાન વિદ્યુત ક્ષેત્ર છે E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં Q વિદ્યુતભાર અને m દળનો એક કણ આપ્યો છે અને ઈ કણને આપણે પકડી રાખ્યો છે. હવે જો આ કણને અહીંયાથી મુક્ત કરી દેવામાં આવે તો તમને ખબર છે કઈ દિશામાં દોડે તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં દોડે અને ઈ દોડીને માની લો કે y જેટલું અંતર કાપ્યું આ અંતર. જો ઈ y જેટલું અંતર કાપે તો ત્યારે એની ગતિ ઊર્જા કેટલી હશે ઈ આપણે શોધવાની છે. તો જો મારે એની ગતિ ઊર્જા શોધવી હોય y અંતર જ્યારે y જેટલું અંતર કાપે ત્યારે એની ગતિ ઊર્જા કેટલી હોય કારણ કે ગતિ ઊર્જા વધતી રહેશે કારણ કે પ્રવેગી ગતિ કરશે કેમ કે બળ તો લાગે જ રાખવાનું છે વિદ્યુત ક્ષેત્રમાં. તો y અંતર કાપે ત્યારે એની ગતિ ઊર્જા કેટલી પણ અહીંયા તમે એને પકડી રાખ્યો એની પ્રારંભિક ગતિ ઊર્જા 0 ને અંતિમ ગતિ ઊર્જા y અંતરે એની અંતિમ ગતિ ઊર્જા પણ પ્રારંભિક ગતિ ઊર્જા 0 છે. તો ગતિ ઊર્જાનો ફેરફાર કેટલો થાય તો કે અંતિમ માઈનસ પ્રારંભિક. તો અંતિમ ગતિ ઊર્જા કઈ વેલ્યુ આવશે એની પણ પ્રારંભિક ગતિ ઊર્જા તો 0 છે. તો ગતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઊર્જા. અને તેથી કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે ગતિ ઊર્જાનો ફેરફાર તો કાર્ય ઊર્જા પ્રમેય ઉપરથી મેળવી શકાય ડેલ્ટા કે. હવે તમને આ વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તો બળ મળી જાય અને કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર તો કેટલું સ્થાનાંતર y જેટલું સ્થાનાંતર અને y જેટલું સ્થાનાંતર થાય ત્યારે ગતિ ઊર્જામાં ફેરફાર કેટલો તો y જેટલું સ્થાનાંતર થાય ત્યારે કાર્ય Fy એના બરાબર ગતિ ઊર્જા k લખાય અંતિમ ગતિ ઊર્જા પ્રારંભિક તો 0 છે તો આ k લખાય અંતિમ ગતિ ઊર્જા k F ની કિંમત તમને અહીંયાથી મુકાવો તો F બરાબર શું આવશે QEY એની અંતિમ ગતિ ઊર્જા થઈ QEY આવી રીતે એની અંતિમ ગતિ ઊર્જા તમને મળશે. તમે બીજી રીતે પણ મેળવી શકો છો F બરાબર શું થાય mn અને ડેલ્ટા કે એટલે કે m અને a એટલે શું આવે a એટલે તો પ્રવેગ d બરાબર v0t હાફ at સ્ક્વેર અહીંયા ટાઈમ આપણને નથી આપ્યો v સ્ક્વેર v0 સ્ક્વેર એના બરાબર શું આવશે 2ad. તો પ્રારંભિક વેગ 0 હોય તો v સ્ક્વેર અપોન આપણે એની બદલે લખી શકીએ v સ્ક્વેર અપોન 2d બરાબર એ રીતે આપણે અહીંયા નહીં કરી શકીએ a બરાબર q અપોન m a બરાબર q અપોન m fa જો તો આ રીતે અહીંયા આપણે કાર્યનું સૂત્ર લખી નાખીએ w બરાબર fd fd એટલે fy એના બરાબર ગતિ ઊર્જાનો ફેરફાર k આવી ગયો. હવે f બરાબર આવશે mm a એટલે qe upon m ma એટલે qe upon m બરાબર તમને ખબર હોવી જોઈએ f બરાબર શું થાય qe બરાબર ma તો a બરાબર શું આવે qe upon m into y એના બરાબર k જો તો mm કેન્સલ થઈ ગયા તો આન્સર શું આવ્યો k બરાબર qey બરાબર. તો આમે કરી શકો પણ આ રીતે તમને સહેલી પડશે. પછી જો આપણે એક અગત્યનો એક MCQ સોલ્વ કરીએ હવે એને પાયાનો એક સિદ્ધાંત ગણવામાં આવે છે. તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ કેપિટલ Q વિદ્યુતભાર છે અને કેપિટલ Q વિદ્યુતભારને r ત્રિજ્યાના માર્ગ ઉપર કેપિટલ Q વિદ્યુતભાર જે છે એને કેન્દ્રમાં રાખીએ r ત્રિજ્યાનું એક સર્કલ આપણે દોર્યું અને અહીંયા જે વિદ્યુતભાર સ્મોલ q જ્યાં q ને મૂકી દો 1 કુલમ. તો સવાલ એવો છે કે 1 કુલમ વિદ્યુતભારને આ q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં 1 કુલમ વિદ્યુતભારને વર્તુળાકારે મુસાફરી કરાવી અને પાછું ઈને ઈ બિંદુ પાસે લાવી દો
તો જો હું q એટલે કે એક કુલમ વિદ્યુત ભારની વર્તુળાકાર એટલે કે બંધ માર્ગે મુસાફરી કરી અને પાછો ત્યારે ત્યાં હું લાવી દઉં તો મારે કેટલું કાર્ય કરવું પડે, તો કરવું પડતું કાર્ય મેળવો. હવે તમે આ જો કે જે કાર્યનું સૂત્ર હતું વિદ્યુત ક્ષેત્રની અંદર કાર્યનું સૂત્ર, એનું જનરલ સૂત્ર કંઈક આવું હતું. W બરાબર -F ડોટ dr. વિદ્યુત ક્ષેત્રમાં q વિદ્યુત ભારને સ્થાનાંતર કરવા માટે જરૂરી કાર્યનું સૂત્ર આવું હતું. પણ તમારે એને ગતિ કરાવીને પાછો e ને e જ સ્થાને લાવી દેવો છે. અને જો e ને e જ સ્થાને લાવી દેવો હોય તો બંધ માર્ગે મુસાફરી કરી F બરાબર QE તો -q અહીંયા લખી નાખો E ડોટ dr પણ q તો 1 કુલમ છે તો -e ડોટ dr. હવે તમે જ્યારે મુસાફરી કરી ત્યારે તમે ક્યાંથી ક્યાં સુધી લાવો છો? આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો તમે આ વિદ્યુત ભારને આમ મુસાફરી કરીને પાછા ત્યાં લઈ આવ્યા તો એનું કુલ સ્થાનાંતર કેટલું થયું? 0. અને જો સ્થાનાંતર 0 થયું, બરાબર, જો સ્થાનાંતર 0 થયું એટલે કે 0 થી 0 સુધીની લિમિટ મૂકવી પડશે આપણે, એટલે કે સ્થાનાંતર તો 0 થયું. અને જો સ્થાનાંતર 0 હોય તો કાર્ય એટલે તો વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરવું પડતું કાર્યમાં સ્થાનાંતર જે છે એ સ્થાનાંતરનું મૂલ્ય આપણે લખવું પડે છે આમાં. પણ સ્થાનાંતર તો 0 છે, જો સ્થાનાંતર 0 હોય તો કાર્ય કેવું આવશે? 0. અને કાર્ય 0 થાય. આપણે સાબિતી કરી શકીએ. જો તો સમગ્ર માર્ગને સૂક્ષ્મ ખંડોમાં વહેંચી નાખો અને સમગ્ર માર્ગને સૂક્ષ્મ ખંડોમાં વહેંચો તો E અને dr, જો તો આ સૂક્ષ્મ dr ખંડોમાં વહેંચી નાખો તો દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને dr વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી થશે. તો હવે તમામ E ડોટ dr બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો E dr cos 90 તો આન્સર 0 થઈ જાય. તો હવે તમામ ખંડો માટે કરવું પડતું કાર્ય 0 થશે. એનું કારણ એ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ બને. અને સમસ્થિતિમાન પૃષ્ઠ બને તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય 0 હોય એટલે કાર્ય 0 આવે. અથવા તો 90 ના ખંડો બને એટલે કાર્ય 0 આવે. અથવા સ્થાનાંતર 0 થાય છે તો કાર્ય 0 આવે. તો આમ યાદ રાખો કે બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન હંમેશા શું આવે? 0 આવે. બરાબર. જો તો E ડોટ dr નો આન્સર શું આવ્યો? 0 આવશે. એટલે કે બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં તમે બંધ માર્ગ ઉપર મુસાફરી કરો તેના માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? 0 જ હોય. તો આ એક બહુ મહત્વનો MCQ છે કે બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, અને આમ વાંચવામાં આવે બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. કેમ કે એક માર્ગ લીધો ને, રેખીય માર્ગ લીધો ને, છે વક્ર, પણ એક રેખા સંકલન કર્યું તમે સૂક્ષ્મ ખંડો લીધો. તો બંધ માર્ગ ઉપર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન હંમેશા કેવું આવે? 0 આવે. તો આને મેક્સવેલનો એક અગત્યનો બીજો પાયાનો સિદ્ધાંત આપણે કહીએ છીએ. મેં તમને કીધું ને કે આખું ઇલેક્ટ્રોડાયનેમિક્સ મેક્સવેલના 4 પાયાના સિદ્ધાંતો ઉપર રચાયેલું છે. એમાં પહેલો પાયાનો સિદ્ધાંત હતો ગોસનો નિયમ. શું હતો ગોસનો નિયમ? તો ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ dx બરાબર qm/epsilon નોટ. બીજો નિયમ કે વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ ઉપરનું રેખા સંકલન હંમેશા શું આવે? 0 આવે. અને કહેવાય મેક્સવેલનો પાયાનો સિદ્ધાંત. બરાબર. વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન 0 થશે. ઓકે. હવે આટલા MCQ આપણે કર્યા. ટેક્સ્ટ બુકના દાખલા પણ મેં તમને કરાવ્યા. આ સિવાયના તમારે હજી બીજા મટીરીયલમાંથી 30 થી 40 થી 50 જેટલા દાખલા તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે MCQ ની. પછી તમને આમાં કોન્ફિડન્સ આવશે અને આગળના કન્સેપ્ટને તમે સારી રીતે સમજી શકશો. બરાબર. હવે આપણે શરૂ કરવાનું છે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર. બરાબર. એટલે સુવાહકો છે એની વિદ્યુત ક્ષેત્ર ઉપર શું અસર થાય, અથવા તો વિદ્યુત ક્ષેત્રની સુવાહકો ઉપર શું અસર થશે, એના વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. બરાબર.